નમસ્કાર, અમારા વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। જ્યારે વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે ગુજરાતના ખેડૂતો માટે જે સરકાર વળતર ચૂકવવામાં ગોળ ગોળ ફેરવી રહી છે, આ આખા મુદ્દા ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણી સાથે ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા જોડાયા છે। રાજુભાઈ, અમારા મંચ ઉપર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। જી આભાર। તો રાજુભાઈ, મારો તમને પહેલો સવાલ એ છે કે જે આપણે ખેડૂતોનું જે મૂળ સમસ્યા છે કે તેઓને સરકારે વળતર ચૂકવવામાં લોલોમ લોલ કર્યું છે। જી, આમ જોવા જઈએ તો ખેડૂતોએ ચાલુ વર્ષે ખરીફ સિઝનમાં જુલાઈ મહિનો હોય, ઓગસ્ટ મહિનો હોય તો અતિવૃષ્ટિનો સામનો કરવો પડ્યો। જુલાઈ મહિનામાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ખૂબ વધારે વરસાદ પડ્યો, જેના કારણે ખેડૂતોનો બાગાયત પાક અને ખરીફ પાક સદંતર નિષ્ફળ ગયો। ઓગસ્ટ મહિનાના એન્ડમાં જે વરસાદ થયો તો અતિવૃષ્ટિના કારણે મોટા ભાગના જિલ્લાઓમાં અને ગામડાઓમાં એટલે કે 14 થી વધારે જિલ્લાઓમાં ખેડૂતોએ પાક નુકસાન ભોગવવું પડ્યું। હવે જે થોડો ઘણો પણ પાક અમુક ખેડૂતોનો બચી ગયેલો હતો, એ ખેડૂતોનો પાક પણ 15 સપ્ટેમ્બર પછીનો જે વરસાદ થયો એટલે કે દુષ્કાળના, અતિવૃષ્ટિના અને કમોસમી વરસાદનું જે મેન્યુઅલ છે, તો 15 સપ્ટેમ્બર પછીના વરસાદને મેન્યુઅલ પ્રમાણે કમોસમી વરસાદ ગણવામાં આવે છે। તો જે જુલાઈમાં માર પડ્યો, ઓગસ્ટ મહિનામાં માર પડ્યો અને બાકી જે થોડો ઘણો પણ પાક બચેલો હતો એ જે સપ્ટેમ્બર મહિનામાં વરસાદ પડ્યો, કમોસમી વરસાદ જેને કહીએ, એ વરસાદમાં ખેડૂતોનો પાક સદંતર નિષ્ફળ ગયો। આ સમયે ગુજરાત સરકારે સર્વેની જાહેરાત કરવામાં આવી કે સર્વે કરીશું અને પાક નુકસાન હશે તો વળતર ચૂકવીશું। વળતર કેટલું ચૂકવીશું તો વાત કરવામાં આવી કે પિયત વિસ્તાર હશે તો હેક્ટરે 22,000, 2 હેક્ટરની મર્યાદામાં એટલે કે 44,000 રૂપિયા સુધીનું। બિન પિયત ખેડૂતનો જે વિસ્તાર છે, બિન પિયત જે ખેતર છે, તો બિન પિયતની અંદર હેક્ટરે 11,000 રૂપિયા અને પ્રતિ 2 હેક્ટરની મર્યાદામાં એટલે કે 22,000 રૂપિયા બિન પિયત વાળા વિસ્તારમાં ખેડૂતોને મળવા પાત્ર છે। આ સરકાર દ્વારા એક ગાઈડલાઈન નક્કી કરવામાં આવી। જોવાનું એ હતું, દિલીપભાઈ, સર્વે ચાલુ થયો એ પહેલા સરકારે રકમ નક્કી કરી લીધી કે 1419 કરોડ રૂપિયા સહાય ચૂકવીશું। મતલબ સાફ છે કે સર્વે કરો છો તો આને ધ્યાને રાખીને સર્વે કરવાનો છે। બહુ મહત્વની વાત હતી। હવે જ્યાં તમે નુકસાનનો સર્વે જ હજુ નથી ચાલુ કર્યો ત્યાં એડવાન્સમાં તમે રકમ નક્કી કરી દો છો, મતલબ સાફ છે કે નુકસાન કેટલું છે એ જોવાનું નથી, પણ જોવાનું છે શું કે 1419 કરોડની અંદર પૂરું કરી દેવાનું છે। અચ્છા, બીજી વાત કે જ્યારે સર્વે કરવા ટીમો ગઈ, સરકારે જાહેરાત તો કરી દીધી, પ્રેસ કોન્ફરન્સ કરી દીધી, ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી, અમે દરેક ખેડૂતનો સર્વે કરીશું, નુકસાન હશે અને વળતર ચૂકવીશું। ખેડૂતોને જે ખરેખર નુકસાન હતું, આ 44,000 રૂપિયા પિયતમાં ચૂકવાય અને બિન પિયતમાં 22,000 રૂપિયા ચૂકવાય તો ખેડૂતનું જે નુકસાન છે એનું 10% પણ વળતર નથી। પરંતુ જ્યારે સંપૂર્ણ રીતે ખેડૂત પાયમાલ થયો હતો ત્યારે ખેડૂતને એવું લાગ્યું કે થોડો પણ આનાથી થોડો બી ટેકો મળશે। રવિ સિઝન લેવામાં, રવિ સિઝનના બિયારણમાં આ પૈસા કામમાં આવશે। તો એ વખતે સર્વેની જે શરૂઆત થઈ, આપ પણ જાણો છો કે સર્વે માટે પણ ધમપછાડા ખેડૂતોએ કરવા પડ્યા, ઓફિસમાં બેસીને સર્વે થતા હતા એ પણ ઉજાગર કર્યા। ઘણા બધા ઓફિસોમાં બેસીને એ વખતે સુરેન્દ્રનગર જિલ્લામાં તો 29 તારીખે સર્વેની જાહેરાત થઈ, 29 તારીખે જાહેરાત થઈ અને 1 તારીખે જિલ્લા ખેતીવાડી અધિકારીએ કહ્યું કે 1.25 લાખ હેક્ટરમાં સર્વે થઈ ગયો। અમને તો એ જ નહોતું સમજાતું કે 2 દિવસમાં એવી તો કઈ ટેકનોલોજી છે સરકાર પાસે, કૃષિ વિભાગ પાસે, કે સુરેન્દ્રનગર જિલ્લામાં, હું એક્ઝામ્પલ સુરેન્દ્રનગર આપું છું, આ સ્થિતિ આખા ગુજરાતની છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં
5 લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર હતું. 1,21,000 હેક્ટરમાં માત્ર 2 દિવસમાં સર્વે પૂરો થઈ ગયો. આવું ઓથેન્ટિક એ લોકો કહે હતા. અમે જયારે કહ્યું 5 ખેડૂતના નામ આપો જેને ત્યાં સર્વે કર્યો હોય, તો નામ તો કોઈ પાસે હતા નહીં. મતલબ ત્યારે જ સર્વેમાં કઈક શંકાઓ ઉદ્ભવતી હતી. ત્યારબાદ સર્વે થયો, સર્વેની કમિટી હતી, એ કમિટીમાં સરપંચ તલાટી હાજર રાખવાના હતા. એ નિયમોને નેવે મૂકી માત્ર ખેડૂતના ખેતરની બાઉન્ડ્રીએ ઉભા રહીને 5-10 ખેડૂતનું એક સાથે લખી લેવામાં આવ્યું, કાં તો ઓફિસમાં બેસીને લખી લેવામાં આવ્યા આંકડા. આ રીતના સર્વેની કામગીરી થઈ. અંતે જયારે ખેડૂતના ખાતામાં પૈસા જમા થવાના ચાલુ થયા, ત્યારે બાપડા ખેડૂતને આઘાત લાગ્યો. જે ખેડૂતને 44,000 રૂપિયા મળવાની આશા હતી, એ ખેડૂતને 8,000, 7,000, 12,000 રૂપિયા મળ્યા અને એ ખેડૂતને વાત પૂરી થઈ ગઈ. જ્યારે રજૂઆત કરવા આ જેવી 3 દિવસ પહેલા ખેડૂતોના ખાતામાં જમા થયા, તો ફરિયાદો આવી. હું પોતે જિલ્લા ખેતીવાડી અધિકારીને મળવા ગયો, આ બધું શું એમ 33% વધારે નુકસાન તો હતું જ. તો સરકારની ગાઈડલાઈન પ્રમાણે 33% વધારે નુકસાન હોય તો 2 હેક્ટર જમીન ધરાવતા પિયત વિસ્તારના ખેડૂતોને 44,000 મળવા પાત્ર હતા. ત્યારે જાણવા મળ્યું દિલીપભાઈ. રાજુભાઈ, અહીંયા એક સવાલ એવો ઉભો, 2 મિનિટ ખાલી, કે અહીંયા મારી એક વાત એવો સવાલ, 2 મિનિટ જી ખાલી, એ અહીંયા એવો સવાલ ઉભો થાય છે કે હવે ખેડૂતો તો શું કરશે? અચ્છા, હું મારી વાત પહેલા પૂરી કરી દઉં દિલીપભાઈ. ઓકે ઓકે. કે જ્યારે ખેડૂતના ખાતામાં જમા થયા, અમે રજૂઆત કરવા ગયા ત્યારે અમને નવાઈ લાગી કે નુકસાન હતું અતિવૃષ્ટિ, એટલે કે વરસાદ પડવાથી નુકસાન થયું એની સહાય હતી. હવે જે સહાયનું ચૂકવણું થયું તો એમાં શું ગણવામાં આવ્યું કે દિલીપભાઈ પાસે 5 હેક્ટર જમીન છે, તો એને અડધા હેક્ટરનું નુકસાન છે, એટલે એને 11,000 મળવા પાત્ર છે. ચાલો, આ કેવું બને કે વરસાદ 4.5 હેક્ટરમાં ન પડ્યો ને અડધા હેક્ટરમાં જ પડ્યો. જ્યાં સમતલ જમીન છે, સૌરાષ્ટ્રની જમીન સમતલ છે, તો નુકસાન આખા સર્વે નંબરમાં ન થાય, ક્ષેત્રફળ ઘટાડી દેવામાં આવ્યું. વાત બીજી કે હવે તમે જે કહ્યું કે હવે ખેડૂત શું કરશે, ખેડૂત સંગઠિત નથી. ખેડૂતોની ઘણી બધી પીડાઓ છે. ખેડૂતના હું આપના માધ્યમથી સરકારને કહેવા માંગીશ કે ગુજરાતના માત્ર ખેતી આધારિત જે ખેડૂતો છે, જેનો સાઈડમાં બીજો કોઈ વ્યવસાય નથી, આવા દરેક જિલ્લામાંથી માત્ર તમે 10 ખેડૂત શોધી દો જેની પર દેવું ના હોય. આજે જગતના બાપ તરીકે ઓળખ ઊભી કરવામાં આવી છે. દરેક ખેડૂત દેવાદાર છે. એની પાછળનું કારણ ખેડૂતોનું સંગઠન નથી. સંગઠન નથી જી જી વચ્ચે કોલ હતો. હા, સંગઠન નથી, એના કારણે ખેડૂતો માટે જે સબસિડીની વાત કરવામાં આવે એમાં પણ ભ્રષ્ટાચાર થાય છે. ભૂતકાળમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ફેબ્રુઆરી 2016માં લાવવામાં આવી. એમાં 5 વર્ષ સુધી રાજ્યની કેન્દ્રની તિજોરી તો લૂંટી, ખેડૂતના ખિસ્સાઓ પણ ખાલી થયા. આજે ડીએપી ખાતર લેવા જાય છે, બાપડો લાઈનમાં ઉભો છે. યુરિયા ખાતર લેવા જાય, સાથે નેનોની બોટલ આપવામાં આવે, બાપડો લાઈનમાં ઉભો છે. જ્યારે માર્કેટિંગ યાર્ડમાં પોતાની જણસ વેચવા જાય, આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 8-8 કિલોમીટરની લાઈન લાગે છે. આ બધું શા માટે થાય છે? ખેડૂત શા માટે પીડાય છે? જે તમે કહ્યું કે હવે ખેડૂત શું કરશે, ખેડૂતનું સંગઠન નથી, અને એ સંગઠન નથી એનો લાભ વેપારી લઈ રહ્યા છે, ઉદ્યોગપતિઓ લઈ રહ્યા છે, સરકાર લઈ રહી છે, અને દબંગાઈ કરનારા અમુક અધિકારીઓ જે મનમાની કરી રહ્યા છે, જેને ખેડૂતો માટે નિમણૂકો આપેલી છે, ખેડૂતોના કામ કરવાના છે. આ તમામ લોકો પોતાની મનમાની ચલાવી રહ્યા છે. અમે આપના માધ્યમથી એક સરકારને એક મેસેજ આપવાના પ્રયત્ન ખેડૂતો વતી વિનંતી કરીશું કે ખેડૂત તો સંગઠિત નથી, પણ તમે સરકારમાં બેઠા છો, જો તમે પણ એનું સંગઠન ખેડૂતનું નથી ને એનો લાભ લેવાના પ્રયત્ન કરતા હશો, તો ઉપરવાળો ક્યારેય માફ નહીં કરે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો આ મુદ્દે એકત્રિત થવાના છે. સરકાર પાસે ખેડૂત માંગણી મૂકશે કે ખરેખર જે લોકોને ત્યાં સર્વે જ નથી થયો અને આજે સહાયથી વંચિત રાખવામાં આવ્યા છે, તો તટસ્થ એજન્સીને તપાસ આપવામાં આવે કે સાચો સર્વે થયો છે કે કેમ. આ તપાસ કરવી સરકારનું કામ છે. અગર જો 1419 કરોડ રૂપિયામાં રકમ ઘટે છે, તો જેવી રીતે 17 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના ભૂતકાળમાં માફ થયા છે કટકે,
હવે 1419 કરોડમાં કદાચ 500 કરોડ રકમ વધારવી પડે તો રાજ્ય સરકારને એવડો ક્યાં મોટો બોજ આવી જવાનો છે? તો અમે તો આપના માધ્યમથી ખેડૂતના દીકરા અને ખેડૂત આગેવાન તરીકે સરકારને વિનંતી કરીશું કે આ સરકાર સામે ખેડૂત બાહ્યો ચડાવશે, પણ એટલો બધો સંગઠિત નથી કે સરકારને ઝુકાવી દેશે ને એવડું સંગઠન ઊભું કરશે. પણ વારંવાર અત્યાચાર અને અન્યાય જો ખેડૂતો પર કરવામાં આવશે તો આ સરકાર સામે ખેડૂત બાયો ચડાવશે. અને ભૂતકાળમાં ખેડૂતો જ્યારે આંદોલનનો રસ્તો અપનાવ્યો છે ત્યારે 84-85માં પણ સરકારને પાડવાનું કામ ખેડૂતોએ કર્યું હતું. તો નમ્ર વિનંતી કરશું સરકારને કે ખેડૂતોને ખેતી છોડી અને અધર રસ્તે ચડાવવાનું કામ મહેરબાની કરીને ના કરશું. જી. તો રાજુભાઈ, છેલ્લો સવાલ એ છે કે સાથે કાલે જ રિપોર્ટ આવ્યો હતો કે કેન્દ્ર સરકાર હજારો રૂપિયા કોર્પોરેટ હાઉસમાં કર્યા છે, તો શું ખેડૂતો માટે સરકાર કશું નહીં કરે? કોર્પોરેટ ક્ષેત્ર માટે પૈસા માફ કરવા, હજારો કરોડ માફ કરવા, લાખો કરોડ માફ કરવા, મફતના ભાવે જમીનો આપવી, આ તો બહુ જૂનું થઈ ગયું. નવાઈ તો એ લાગે છે કે મૂળી તાલુકાની અંદર 15 એવા ખેડૂત છે જે પાક નુકસાન જવાથી પાક ધિરાણ લોન લીધેલી રિન્યુ કરી શક્યા નથી. આજે એ ખેડૂતોના ખેતર પર મોટા બોર્ડ મારવામાં આવ્યા છે, નોટિસ મારવામાં આવી છે. આનાથી મોટી દુઃખદ બાબત બીજી કાંઈ ના હોય. એ ખેડૂતોના ખેતર પર નોટિસ મારવામાં આવી છે કે આ ખેતરની અમે હરરાજી શોર્ટ ટાઈમમાં કરી લેશું. જે બાપડો ખેડૂત, આવું ભૂતકાળમાં ક્યારેય નથી બન્યું કે ખેડૂત પાક ધિરાણ લોન ન ભરી શકે ને એના ખેતરની હરરાજી કરવામાં આવે બેંક દ્વારા. તો આ અત્યારે ગુજરાતમાં એક નવી શરૂઆત થઈ છે અને એ શરૂઆત ખરેખર ખૂબ જ ખેડૂતો માટે ચિંતિત છે. અને જ્યારે કુદરતી આફતની સામે સરકાર પણ ખેડૂતને રાહત નહીં આપે તો પાક ધિરાણ લોન કેવી રીતે ખેડૂત રિન્યુ કરશે? તો સરકારને નમ્ર વિનંતી છે, કોર્પોરેટ હાઉસો માટે, કોર્પોરેટમાં રહેલા લોકો માટે જે તમારી રહેમ નજર છે, તો એકને ગોળ ને એકને ખોળ જેવી સ્થિતિ ન હોવી જોઈએ. એ લોકો માટે લાગણી રાખો, પ્રેમ રાખો, અમને કોઈ વાંધો નથી, પણ ખેડૂતો સાથે તો દુશ્મની ન રાખો. જે કોર્પોરેટ લોકોને આપો છો એનું 25% બી ખેડૂતો માટે તો આપો, તો બી ગુજરાતનો ખેડૂત સુખી થશે. દુઃખ થાય છે, ખૂબ દુઃખ થાય છે. ખેડૂતોના દીકરા આત્મહત્યા કરે, ખેડૂતો આત્મહત્યા કરે, સરકારના પેટનું પાણી ના હાલે. તો રાજુભાઈ, છેલ્લો સવાલ છે કે ખેડૂતોના એકાઉન્ટમાં પૈસા તો આવી રહ્યા છે, પણ આવે છે કે નથી આવતા? આવું કેમ લાગે છે? ખેડૂતોને જે લાલચ આપવામાં આવેલી સરકાર દ્વારા કે તમારે 33% વધારે નુકસાન છે અને પિયત વિસ્તાર છે તો 44,000 મળશે, બિન પિયત છે 22,000. એટલે ખેડૂતને એક એમાઉન્ટ એના મગજમાં નક્કી થયેલી હતી કે મને આટલા રૂપિયા મળવા પાત્ર છે. જ્યારે રકમ જમા થઈ ત્યારે ખેડૂતને ખબર પડી. હવે આવે છે કે નથી આવતાની વાત પછી છે. 4,000 ને 5,000 આવ્યા છે. અમે ટૂંક સમયમાં સરકારને કહીએ છીએ કે ધારાસભ્ય શ્રીઓના બેંકના ખાતાની ડિટેલ અમને આપજો. આ 4,000 રૂપિયા ગુજરાતનો ખેડૂત ધારાસભ્યોને ઘટતા પૈસા હશે તો એમાં દાનમાં આપશે. અમારે આવી કોઈ 4,000 રૂપિયાની સહાયની દિલીપભાઈ જરૂર નથી. અને ટૂંક સમયની અંદર અમે લોકો આ કરવા જઈ રહ્યા છીએ કે ધારાસભ્યોના એકાઉન્ટની ડિટેલ આપે એ માટે અમે પત્ર લખીશું અને ડિટેલ આપશે તો અમારા 2,000-4,000 જે મળ્યા છે, અમારા તો ખેડૂતને ભૂખની સાથે વધારે ભૂખ પડી રહેશે. પણ આ ધારાસભ્ય શ્રીઓને અમે એકાઉન્ટમાં પૈસા ઓન પેપર જમા કરાવી દઈશું. જી. તો રાજુભાઈ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાયા તે માટે. જી.